નમસ્કાર ખેડૂત ભાઈઓ, એકવાર ફરી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે ડિપ્રેશન સિસ્ટમ વિશે વાત કરવાની છે અને સાથે સાથે કયા કયા જિલ્લાઓમાં વરસાદની કેવી શક્યતા રહેલી છે તેના વિશે પણ આજના વિડીયોમાં વાત કરવાની છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય। તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। તો ખેડૂત ભાઈઓ, સૌથી પહેલાં ડિપ્રેશન સિસ્ટમની વાત કરીએ તો હાલમાં જે ડિપ્રેશન સિસ્ટમ છે તે આ વિસ્તારની અંદર દેખાઈ રહી છે, જે ધીમે ધીમે આ તરફ આગળ જવાની છે। હાલમાં તે આ અરબી સમુદ્રની ખૂબ જ નજીક છે અને કચ્છનો જે વિસ્તાર છે તેનાથી પણ નજીક છે અને અમુક જે તેની લેયરો છે તે કચ્છની અંદર પણ આવી રહી છે। તો અત્યારે છે તે આ ડિપ્રેશન સિસ્ટમ છે આ રીતે ટ્રમ્પ એનો લંબાયેલો છે, જેના કારણે છે તે હવે જે આપણે વરસાદની જે શક્યતા હતી તેમાં થોડું પ્રમાણમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે। એમાં પણ ખાસ કરીને કચ્છ જિલ્લો છે, કચ્છ જિલ્લાની અંદર છે તે વરસાદની શક્યતા વધારે પ્રમાણમાં રહેલી છે। તો ત્યારબાદ કચ્છ બાદ આપણે અન્ય જિલ્લાઓની પણ વાત કરી લઈએ। તો ખેડૂત ભાઈઓ, કચ્છ સિવાય વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની શક્યતા વધુ પ્રમાણમાં રહેલી છે। તેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ આ બધા જ વિસ્તારની અંદર વરસાદની શક્યતા રહેલી છે અને ડિપ્રેશન સિસ્ટમ મજબૂત થવાને કારણે હવે સૌરાષ્ટ્રમાં પણ વિસ્તારની અંદર વધારો થઈ શકે છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દરિયાઈ પટ્ટો તો લેવાનો જ હતો, પણ સાથે સાથે દરિયાઈ પટ્ટેથી આગળ વધીને સુરેન્દ્રનગર જિલ્લો પણ વરસાદની શક્યતા ધરાવે છે। ત્યારબાદ જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદના અમુક સેન્ટરો, આમ ગણો તો સૌરાષ્ટ્રનો લગભગ મોટાભાગનો વિસ્તારની અંદર છૂટાછવાયા વરસાદ છે તે જોવા મળવાના છે। અને ત્યારબાદ 30 તારીખની વાત કરીએ તો 30 તારીખે પણ વરસાદની શક્યતા રહેલી છે અને 30 તારીખે ડિપ્રેશન સિસ્ટમ મજબૂત થવાને કારણે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। તેમાં ગાંધીનગર છે, મહીસાગર, દાહોદ, પંચમહાલ છે, છોટાઉદેપુર, વડોદરા અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ, તાપી, ડાંગ આ બધા વિસ્તારની અંદર પણ છૂટાછવાયા વરસાદ છે તે જોવા મળશે। તો ખેડૂત ભાઈઓ, આ રીતે 28 થી 30માં છે તે માવઠું જે થવાનું છે તેની અંદર આપણે 29-30 કઈ રીતના વરસાદ જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં વાત કરી છે। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને તમારા તમામ વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો। તો અત્યારે બસ વિડીયોમાં આટલું જ। ફરી મળીશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।